મિત્રો, આજે અમારા સમાજ સિરીઝની નવી વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે આપણા હાજર સૈયદ પીર અબુ તાલેબ બાવા સાહેબના ગાદી નશીન દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે। હેલો મિત્રો, હું નિશાત। બહુ લાંબા સમય પછી હું નવી વિડીયો લઈને આવ્યો છું। આજે આપણે એવી પરંપરા વિશે વાત કરીશું જે આપણા સમાજમાં વડીલોના સમયથી ચાલતી આવી છે, જેને આપણે બાવા સાહેબની ગાદી નશીન તરીકે ઓળખીએ છીએ। પીરી મુરીદીમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પરંપરા છે। ભારતીય સંસ્કૃતિમાં તેને તાજપોશી પણ કહેવામાં આવે છે। આજે હું મારી સમજ અને જ્ઞાન પ્રમાણે તમને આ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશ। અમારા હાજર પીર સૈયદ અબુ તાલેબ બાવા સાહેબનો સજરા મુબારક નબી સાહેબ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી પહોંચે છે। અમારા વડીલો કહેતા હતા કે પીરી મુરીદીની શરૂઆત છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી થઈ। ત્યારબાદ પીરો એ ભારત દેશમાં આવીને લોકોને ઇસ્લામનો સાચો માર્ગ બતાવ્યો। તે સમયથી એક પરંપરા ચાલી આવી છે, જ્યારે કોઈ પીર ફાની દુનિયામાંથી પડદો કરે તે પહેલાં તેઓ તેમના મુરીદો માટે નવા હાજર પીરની પસંદગી કરે છે। આ નવા પીર તેમના ફરજંદ અથવા કોઈ સૈયદ પીર હોય છે, જેમનો સજરો નબી સાહેબ સાથે જોડાયેલ હોય, જેથી મુરીદો તેમના પાસેથી દિન અને દુનિયાના પ્રશ્નોના જવાબ મેળવી શકે। આ નવા પીરની નિમણૂક કરવાની રસમને ગાદી નશીન કહેવામાં આવે છે। અમારા હાજર પીર સૈયદ અબુ તાલેબ બાવા સાહેબની દરગાહ ખંભાતમાં આવેલ છે। તેમના પિતા હઝરત સૈયદ પીર કાસમ અલી બાવા સાહેબ ધોળકાના રહેવાસી અને દાદા હઝરત સૈયદ પીર મશાયખ બાવા સાહેબ અમદાવાદના રહેવાસી હતા। મારી જાણકારી મુજબ મશાયખ બાવા સાહેબની લખેલી કિતાબો આજે પણ વિવિધ પીર પંથમાં માનનાર સમાજો તેમની મિઝલિસમાં વાંચે છે, તેથી તેમની ગાદીને અવલ ગાદી તરીકે માન આપવામાં આવે છે। મિત્રો, મારી માહિતી અનુસાર સૈયદ પીર અબુ તાલેબ બાવા સાહેબને સવાલ મહિનાની 27મી ચાંદના દિવસે હઝરત સૈયદ પીર કાસમ અલી બાવા સાહેબે ગાદી નશીન કર્યા હતા। તે સમયે ઘણા મુરીદોની હાજરીમાં તેમને હાજર પીર તરીકે સ્વીકારવામાં આવ્યા। ત્યારબાદ હઝરત સૈયદ પીર કાસમ અલી બાવા સાહેબ ફાની દુનિયામાંથી પડદો કર્યા અને તે જ દિવસથી દર વર્ષે સવાલ મહિનાની 27મી ચાંદના દિવસે પીર અબુ તાલેબના મુરીદો ગાદી નશીન દિવસની ઉજવણી કરે છે। ઇસ્લામ ધર્મ મુજબ પહેલા રાત આવે છે અને પછી દિવસ એટલે કે 27મીની ચાંદ રાતે મુરીદો મિઝલેશ રાખીને મશાયખ બાવા સાહેબના બયાન વાંચે છે અને આ ખુશી નિમિત્તે બાવા સાહેબની તારીફો કહે છે। આપણે આગળ જોયું તેમ મુરીદો રાત્રે મિઝલિસ કરે છે અને સવારે જમાતખાનામાં જમણવાર બનાવવાની તૈયારી શરૂ થાય છે। આ જમણવારને નિયાજ કહેવામાં આવે છે, જે સાંજે તમામ મુરીદોને પીરસવામાં આવે છે। અહીં એક ખૂબ સુંદર બાબત જોવા મળે છે। જમાતના નાના બાળકથી લઈને વડીલ સુધી દરેક વ્યક્તિ પોતાની રીતે નિયાજ બનાવવામાં સહભાગી બને છે। આ એકતા અને સેવાભાવનો સુંદર ઉદાહરણ છે। તમને ખબર હશે, અમારા સમાજના જમણવારમાં શુદ્ધ શાકાહારી ભોજન બનાવવામાં આવે છે।
અમારા સમાજમાં આ ભોજનને LCD કહેવામાં આવે છે, એટલે કે લાપસી, ચોખા અને દાળ. સવારે તૈયારીઓ શરૂ થાય છે અને સાંજ સુધીમાં સમગ્ર નિયાજ તૈયાર થઈ જાય છે. ત્યારબાદ સાંજે લગભગ 5 વાગે ગામના બધા મુરીદો જમાતખાનામાં ભેગા થાય છે. અહીંથી કાર્યક્રમની શરૂઆત થાય છે. બાવા સાહેબના 5 નિશાન સાથે નાની બાળાઓ સુંદર રીતે શણગારેલા કળશ લઈને આવે છે. ત્યારબાદ બાવા સાહેબની સ્તુતિ કરવામાં આવે છે. પછી તમામ મુરીદો સાથે મળીને શોભાયાત્રા કાઢે છે. આ શોભાયાત્રા આખા ગામમાં ફરીને નીકળે છે, જે તમને આ વિડીયોમાં જોવા મળશે. અમારા સમાજમાં બાવા સાહેબ પછી મહત્વનું સ્થાન ગામમુખીનું આવે છે. આ કારણે શોભાયાત્રા શરૂ થાય તે પહેલાં ગામમુખીના હસ્તે શ્રીફળ વધેરી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. આપણે જોયું તેમ શોભાયાત્રામાં મ્યુઝિક બેન્ડ દ્વારા બાવા સાહેબની તારીફ વગાડવામાં આવે છે. તે તારીફ સાંભળીને બાવા સાહેબના મુરીદો મગ્ન થઈ જાય છે અને એવું અનુભવ થાય છે કે જાણે બાવા સાહેબ પોતે પધારી રહ્યા હોય. અત્યારે જાણે વાતાવરણ એક અલગ જ પ્રકારનું લાગી રહ્યું છે. અહીં આધ્યાત્મિકતા અને ખુશીનો એક અનોખો અનુભવ થઈ રહ્યો છે, જેને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. હા, અમને ગૌરવ છે કે અમારો આ નાનો સમાજ આજે પણ અમારી સંસ્કૃતિ અને નીતિ નિયમોનું સજ્જ રીતે પાલન કરી રહ્યો છે, જેમાં દરેક પુરુષ સફેદ પહેરવેશ અને ગાંધી ટોપી પહેરે છે, જે અમારા સમાજની આગવી ઓળખ છે. શોભાયાત્રા દરમિયાન મુરીદો ગરમીથી બચી શકે અને તેમની તરસ શાંત થાય તે માટે મુરીદો દ્વારા યાત્રિકો માટે લીંબુ શરબતનું નિયાજ રાખવામાં આવે છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ રીતે શોભાયાત્રા આખા ગામમાં ફરીને પાછી જમાતખાનામાં પહોંચે છે. ત્યાં તમામ મુરીદો ભેગા થઈને બાવા સાહેબની ગાદી નશીનની ઉજવણી કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ તમારો પ્રતિસાદ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આભાર. ત્યારબાદ તમામ મુરીદો લાપસી, ચોખા અને દાળનું નિયાજ ગ્રહણ કરીને આજનો પ્રસંગ પૂર્ણ કરે છે. તો મિત્રો, આ હતી અમારા સમાજમાં ઉજવાતી બાવા સાહેબની ગાદી નશીન દિવસની પરંપરા. જો અમારી આ વિડીયોમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અથવા કોઈની લાગણી દુભાઈ હોય તો કૃપા કરીને અમને માફ કરશો. આ વિડીયો મારી વ્યક્તિગત સમજ અને નજરિયા મુજબ બનાવવામાં આવી છે. આ વિડીયોમાં કોઈ સ્પોન્સરશિપ નથી અને કોઈ સમાજના સભ્ય સાથે તેનો સીધો સંબંધ નથી. અને આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે અમારા સમાજમાં થતા આવા પ્રસંગોને દેશ પરદેશમાં રહેતા આપણા સમાજના લોકો અમારી આ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે.